નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો મ્યાનમાર પછી પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ત્યારે વાત થશે પીએમ મોદીએ ચીલીના રાષ્ટ્રપતિને અશોક ચક્રનો અર્થ સમજાવ્યો. આગળ વાત થશે હીટવેવ અને માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે વાત થશે રામનવમી પર રામલલાને 4 મિનિટનું સૂર્ય તિલક જોવા મળશે. ત્યારે વાત થશે સુરેન્દ્રનગર અને રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે. આગળ વાત થશે લાલુની તબિયત લથડી, દિલ્હી લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વાત થશે 50,000 રત્ન કલાકારોને ટેક્સટાઇલ ઉદ્યોગમાં રોજગારીની તક. આગળ વાત થશે મોટો ખતરો, 3 લાખ લોકો મરી શકે છે તેવું જાપાનના નિષ્ણાતોએ જણાવ્યું છે. આગળ વાત થશે સ્વિગીને 158 કરોડ રૂપિયાની નોટિસ મળી છે. ત્યારે વાત થશે માર્ચમાં દેશનું ઉત્પાદન ક્ષેત્ર 8 મહિનાની ટોચે પહોંચ્યું છે. આગળ વાત થશે અનંત અંબાણીએ બાળાઓને વનતારાની મુલાકાતનું આમંત્રણ આપ્યું છે. ત્યારે વાત થશે હું રામજીનો વંશજ છું, મને મંદિર ટ્રસ્ટમાં સામેલ કરો તેવું આ વ્યક્તિએ જણાવ્યું છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં બુધવારે લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યો. કોંગ્રેસ આ બિલનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે કહ્યું કે હું રામજીનો વંશજ છું, મને મંદિર ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવે. સંસદ પરિસરમાં એક પત્રકારના પ્રશ્નના જવાબમાં મસૂદે કહ્યું કે વકફ બોર્ડમાં બિન મુસ્લિમોની ભૂમિકા શું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનંત અંબાણીએ બાળાઓને વનતારાની મુલાકાતનું આમંત્રણ આપ્યું છે. અનંત અંબાણીની દ્વારકાની પદયાત્રાનો 6ઠ્ઠો દિવસ હતો, જેમાં તેમણે 60 કિલોમીટરનું અંતર કાપ્યું. બાળાઓએ દ્વારકાધીશનો ફોટો આપીને સ્વાગત કર્યું અને બદલામાં અનંતે તેમને વનતારા આવવાનું આમંત્રણ આપ્યું. અનંતે બધાને ચોક્કસથી આવજો એવું પણ કહ્યું હતું. આ ઉપરાંત અનંત અંબાણીએ બાળાઓને નાસ્તો આપ્યો હતો. પદયાત્રા દરમિયાન જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડ શિખર પહાડિયાએ પણ ધ્યાન ખેંચ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માર્ચમાં દેશનું ઉત્પાદન ક્ષેત્ર 8 મહિનાની ટોચે પહોંચ્યું છે. માર્ચ મહિનામાં ભારતના ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ 8 મહિનાની ટોચે પહોંચ્યો હતો. પીટીઆઈના અહેવાલ મુજબ મોસમી રીતે સમયોજિત HSBC ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પર્ચેસિંગ મેનેજમેન્ટ ઇન્ડેક્સ માર્ચમાં 58.1 પર રહ્યો હતો, જે ફેબ્રુઆરીમાં 56.3 હતો, જે આ ક્ષેત્રના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે, જે તેના લાંબા ગાળાની સરેરાશથી ઉપર રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વિગીને 158 કરોડ રૂપિયાની નોટિસ. ફૂડ અને કરિયાણાની ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીને આવકવેરા વિભાગ તરફથી 158 કરોડ રૂપિયાથી વધુના કરવેરા માટે આકારણી ઓર્ડર નોટિસ મળી છે. કંપનીએ જણાવ્યું હતું કે એપ્રિલ 2021 થી 2022 સમયગાળા માટે આ ટેક્સ નોટિસ તેમને બેંગ્લોરના સેન્ટ્રલ સર્કલના આવકવેરા વિભાગના ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવી છે. સ્વિગીએ જણાવ્યું હતું કે કંપનીએ એપ્રિલ 2021 થી માર્ચ 2022 સમયગાળા માટે મૂલ્યાંકન ઓર્ડરો મળ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટો ખતરો, 3 લાખ લોકો મરી શકે છે. નિષ્ણાતોએ જાપાનમાં ટૂંક સમયમાં ભૂકંપની આગાહી કરી છે. આનાથી લગભગ 3 લાખ લોકોના મોત થઈ શકે છે. ઘણા શહેરો ડૂબી શકે છે. જાપાનમાં પણ હાઈ એલર્ટની ચેતવણી જારી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી ભારે વિનાશ, સુનામી અને આર્થિક પતન થશે. આ પાછળનું કારણ જાપાન છે તેના પર રહે છે. તે ખંડીય પ્લેટોની નીચે ફિલિપાઇન્સ સમુદ્રની ટેક્ટોનિક પ્લેટોનું ડૂબી જવાનું હોવાનું કહેવાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 50,000 રત્ન કલાકારોએ ટેક્સટાઇલ ઉદ્યોગમાં રોજગારીની તક. સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના કારણે 50,000 રત્ન કલાકારો બેકાર બન્યા છે, જ્યારે ટેક્સટાઇલ ઉદ્યોગમાં 2 લાખ કામદારોની અછત છે. જો રત્ન કલાકારો ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવે તો મહિને 30,000 રૂપિયા સુધી કમાઈ શકે છે. હાલ લૂમ્સ, જોબર્સ, એમ્બ્રોઇડરી અને ડાઇંગમાં કામદારોની તંગી છે. હીરા ઉદ્યોગની મંદીથી પ્રભાવિત લોકો માટે ટેક્સટાઇલ ઉદ્યોગ સારો વિકલ્પ બની શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલુની તબિયત લથડી, દિલ્હી લઈ જવાની તૈયારી. છેલ્લા 2 દિવસમાં આરજેડી સુપ્રીમો લાલુ યાદવની તબિયત લથડી છે. બ્લડ શુગર વધવાના સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શુગર વધવાથી લાલુને જૂના ગાનો દુખાવો વધી રહ્યો છે. રાબડી નિવાસ પર લાલુની સારવાર કરી રહેલા ડોક્ટરે તેમને દિલ્હી લઈ જવાની સલાહ આપી છે. બુધવારે બપોરે 2 વાગ્યે લાલુને એર એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે દિલ્હી મોકલવાની તૈયારીઓ પણ ચાલી હતી.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર અને રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે. ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી વચ્ચે સૌથી વધારે તાપમાન સુરેન્દ્રનગર અને રાજકોટમાં 42 ડિગ્રી નોંધાયું છે. તો મહુવામાં 41.8, ભુજમાં 41.3, કેશોદમાં 41.1, અમદાવાદમાં 40.8, ગાંધીનગરમાં 40.6, ડીસામાં 40.7, કંડલામાં 40.4, અમરેલીમાં 40.9, વડોદરામાં 39.4 અને પોરબંદરમાં 39.7 તાપમાન નોંધાયું છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુની અસર થઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામનવમી પર રામલલાને 4 મિનિટનો સૂર્ય તિલક. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું છે કે રામલલાનો જન્મ 6 એપ્રિલ એટલે કે રામનવમીના રોજ બપોરે 12 વાગ્યે થશે. તેમનો જન્મ થતાં જ તેમના કુળદેવતા સૂર્ય રામલલાને 4 મિનિટમાં તે પોતાના કિરણોથી અભિષેક કરશે. ગયા વર્ષે આ પ્રયોગ સફળ રહ્યો હતો. આ વખતે 4 મિનિટ સુધી સૂર્ય તિલક કરવામાં આવશે, જેને આખી દુનિયા જોઈ શકશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીટવેવ અને માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાજ્યમાં હીટવેવ અને માવઠાની આગાહી સાથે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પોરબંદરમાં હીટવેવની ચેતવણી છે, જ્યારે સુરેન્દ્રનગર અને રાજકોટમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. 31 માર્ચથી 3 એપ્રિલ સુધી અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ખેડૂતો માટે આ સ્થિતિ ચિંતાજનક બની છે. અમદાવાદમાં તાપમાન 40.8, ભુજમાં 41.3 અને મહુવામાં 41.8ની આસપાસ નોંધાઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ચીલીના રાષ્ટ્રપતિને અશોક ચક્રનો અર્થ સમજાવ્યો. ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકા ફોન્ટ ભારતની મુલાકાતે છે. તેઓ હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદીને મળ્યા. આ દરમિયાન તેમણે ભારતીય ધ્વજની વચ્ચેના વર્તુળનો અર્થ પૂછ્યો. આ પછી પીએમ મોદીએ ત્રિરંગાના 3 રંગો અને અશોક ચક્રનો અર્થ સમજાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે આ ધમ્મચક્ર છે, જે મૌર્ય શાસક અશોકા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ ચક્રનો અર્થ એ છે કે જીવન આગળ વધવામાં રહેલું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મ્યાનમાર પછી પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા. મ્યાનમાર અને થાઇલેન્ડ બાદ મોડી રાત્રે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 4.3ની માપવામાં આવી છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી. મ્યાનમારમાં ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. અહીં મૃત્યુ આંક 3000ને વટાવી ગયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.